દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાદભરી આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ટાઇટલ સ્પોન્સર્ડ બાય LG બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, દરેક પ્રદેશની અલગ અલગ ઓળખાણ હોય છે અને જો વાત કરીએ દક્ષિણ ભારતની તો સૌથી પહેલાં આપણા મોઢે ઇડલી ઢોસા તો યાદ આવે જ, પણ એક નામ પ્રેમથી આપણે બોલીએ અને એ હોય છે અપ્પમ. અપ્પમની વાત કરીએ ને તો બહારથી લેસી કિનારીઓ એની, વચ્ચે રૂ જેવું નરમ ટેક્સચર અને જ્યારે મોઢામાં એક બાઇટ મૂકીએ ને તો આપણને વારંવાર ખાવાની ઈચ્છા થાય એવો અદ્ભુત સ્વાદ. અને આ જ છે અપ્પમની ખાસિયત. તો ચાલો આવી એકદમ સરળ રીત આપણે આપણા મહેમાનની પાસેથી શીખીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે ફરી એકવાર આપણી સાથે કુકિંગ એક્સપર્ટ ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો આજે તમે અપ્પમ લઈને આવ્યા છો, એટલે સાઉથ ઇન્ડિયન ફૂડના જેટલા પણ લવર્સ હશે એ લોકો તો આ વાનગીથી જાણકાર છે જ અને એમને ખરેખર આ બહુ ભાવતી પણ હશે. તો આજે આપણે એકદમ સરળ રીત એમને જણાવવા જઈ રહ્યા છે, એટલે જેટલા પણ કદાચ કુકિંગ બિગિનર્સ જોઈ રહ્યા છે એમને આજે મજા પડવાની છે. હા, અને આમાં ઓઇલ બી ઓછું આવે છે અને ટેસ્ટી બને છે. બધા સાથે લઈ શકાય છે. ચા, કોફી બધાની સાથે તમે લઈ શકો છો. ચટણી બ્રેકફાસ્ટમાં એ ચાલે ને ડિનરમાં પણ ચાલે. બિલકુલ. તો કરીએ શરૂઆત. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. આમાં મેં સોજી છે, આ મેં દહીં અને મીઠું નાખીને પલાળી રાખી હતી. આપણે 20 મિનિટ 25 મિનિટ કે એવી રીતે પલાળી રાખવાની. ખાટું થોડું દહીં લેવાનું અને મીઠું નાખવાનું અંદર. ઓઇલ છે, ઓઇલ બટર તમે કંઈ પણ લઈ શકો, ઘી પણ લઈ શકો. અને અમે ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં એ બધું ચોપરમાં ચોપ કરી કાઢ્યું છે. અને આ છે નારિયેળનું છીણ, લીમડો, કોથમીર, મીઠું અને સંભાર મસાલો અને તડકા માટે જીરું અને રાઈ છે અને હિંગ. મેં હિંગ આમાં જ એડ કરી દીધી છે. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે ઓઇલ મૂકીશું. જો કૃતિ, આપણે સૌપ્રથમ ઓઇલ મૂકીશું. એમાં આપણે રાઈ, જીરું ને એનો વઘાર કરીશું અને એમાં થોડું આપણે આ જે બધું મેં ચોપિંગ વેજીટેબલ લીધું છે એ આપણે એની અંદર થોડું ચોપ કરી દઈએ ને તો એનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે. આપણે જે અપ્પમમાં કાચું નાખીએ ને એના કરતાં થોડું સોતે કરીને નાખીએ ને તો એનો ટેસ્ટ આખો અલગ આવે છે. એટલે મેં એવી રીતે બનાવવાનો ટ્રાય કર્યો છે. એટલે આપણે રાઈ જીરું છે એ નાખીશું પહેલાં. આ રાઈ જીરું તતડે ને અને આમાં શું કે આપણે આમાં હિંગ નાખીએ ને, હિંગ થોડી અંદર કાચી નાખીએ ને તો એની સ્મેલ સારી આવે છે અંદર હિંગની. એટલે મેં થોડી અંદર એડ કરી છે, એટલે મેં વઘારમાં નથી નાખી. ઓકે. અને રાઈ જીરું ફૂટે પછી આપણે વેજીટેબલ નાખીશું. અને અત્યારે જો આવી રીતે આપણે એને પલાળ્યો છે ને એટલે એકદમ ફૂલી ગયો છે. પછી આપણે જે રીતે આ રાઈ જીરું થાય ત્યાં સુધી આપણે આની અંદર જેટલું આપણે પાણીની જરૂર હોય એ પ્રમાણે આપણે એનું થોડું થોડું પાણી એડ કરતા જઈશું. કારણ કે સોજી છે ને બધું પાણી શોષી લે છે અને સોજી એકદમ ફૂલી જાય છે એટલે થોડું ઘટ્ટ તૈયાર થાય છે. એટલે આપણે જરૂર પ્રમાણે આપણે પાણી પછી એડ કરીશું. આવી રીતે આપણે એડ કરવાનું પાણી. હવે આ રાઈ જીરું થાય એટલે પછી આપણે આ બધા વેજીટેબલ તમને જે ગમે એની અંદર કોર્ન બી નાખી શકો છો. તમને જે વેજીટેબલ ગમે એ તમે અંદર એડ કરી શકો છો. હવે આપણે એની અંદર વેજીટેબલ એડ કરીશું. આની અંદર આપણે કોર્ન, કેપ્સિકમ, એટલે કોર્ન મેં નથી નાખ્યા પણ કોર્ન તમે નાખી શકો. ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં બી કાઢી નાખ્યા છે ટામેટાના, અને ટામેટાં નાખ્યા છે. આપણે એની અંદર તમે કોર્ન બી નાખી શકો છો. તમને જે ગમે એ વેજીટેબલ મેં ખાલી કોર્ન જ નથી નાખ્યા, બાકી બધા વેજીટેબલ એડ કર્યા છે. તમને વટાણા ગમતા હોય તો વટાણા બી નાખી શકો છો.
જો કૃતિ, હવે આપણે આ જે નારિયેલ છે, સૂકું નારિયેલનું છીણ આવે છે એ મેં અંદર એડ કર્યું છે. તમે ફ્રેશ બી લઈ શકો છો. પછી આપણે થોડું ગાર્નિશ માટે રાખીશું. હવે આપણા વેજીટેબલ થોડાક જ સોતે કરવાના. હવે કૃતિ, જો આપણે આટલા જ વેજીટેબલ સોતે કરવાના, થોડા ક્રન્ચી રાખવાના અને પછી એની અંદર એડ કરવાના. પછી આ કોથમીર અને થોડો લીમડો અંદર એડ કરવાનો. અચ્છા, આ મેં એટલે જ લીમડો આપણે એડ કરી દેવાનું. હા, અંદર પહેલેથી જ એડ કરી દેવાનો. થોડું સૂકું ટોપરું અને પછી થોડો ખાવાનો સોડા, પિંચ, આવી રીતે. એટલે એનાથી મસ્ત જાળી પડશે. અને થોડો સંભાર મસાલો, એટલે ટેસ્ટી લાગે. પછી એને એકદમ આપણે હલાવી નાખવાનું. ભાવનાબેન, વાનગીના રસોડે મસાલાની મહેક એકદમ પ્રસરી ગઈ છે. હા, અને ટેસ્ટમાં બી બેસ્ટ લાગે છે. તમે મારી વાનગી ચાખીને કહેજો કે હું કેવી બનાવું છું. જો કૃતિ, હવે આપણે અપ્પમ પાત્ર લીધું છે. હવે એને છે ને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તમે ઓઇલ, બટર, ઘી તમને જે પસંદ હોય એ તમે લઈ શકો છો. ઘીમાં પણ બનાવી શકાય, બટરમાં બી બનાવી શકાય, ઓઇલમાં બી બનાવી શકાય. મેં અત્યારે ઓઇલ લીધું છે અને એને થોડું આમ આંગળીથી એને આમ બધે લગાવી દેવાનું. અને થોડું ગરમ થાય એટલે આપણે એને અંદર એ ખીરાને આપણે પાથરીશું. જો એકદમ ફૂલી ગયું ને ખીરું, એકદમ. અને આનો ટેસ્ટ આપણે વેજીટેબલ સાતળીએ ને એટલે એનો ટેસ્ટ અલગ જ આવે છે. હવે આપણે આની અંદર આવી રીતે અપ્પમને પાથરીશું. જો આપણે કૃતિ અહીંયા અપ્પમ આપણે એમાં મોલ્ડમાં આપણે મૂકી દીધા છે. હવે એને છે ને ધીમા તાપે થવા દેવાના, એટલે અંદરથી કાચા ના રહે. અને પછી પલટાઈને બ્રાઉન એ થઈ જાય એટલે આપણા અપ્પમ તૈયાર. જો કૃતિ, આપણે આવા બ્રાઉન કલરના કરવાના. આપણે આવી રીતે પાછા બ્રાઉન થઈ ગયા એટલે આવી રીતે પલટાઈ દેવાના અને પછી પાછા બ્રાઉન કરવાના. એટલે આમાં કંઈક 10 મિનિટ જેવું થાય. આપણે એકદમ સ્લો તાપે કર્યા ને એટલે અંદરથી સોફ્ટ રહે અને ઉપરથી એકદમ બ્રાઉન કલરના થાય. તો સર્વ પણ કરી લઈએ આપણે. હા, એટલે મેં છે ને આ અપ્પમ પેનમાં જ સર્વ કર્યા છે. કેમ કે આપણે ફરીથી જો ઠંડા થઈ જાય તો કોઈ જમવા બેસે તો આપણે ફરીથી એમાં ગરમ કરી શકીએ. અપ્પમ પેન જ આપણે મૂકી શકીએ એટલે પાછા ગરમા ગરમ બધાને ખાવા મળે. જો કોઈને વાર હોય કે નાસ્તો કરવાની કે એવી કંઈ વાર હોય તો ચા સાથે ગરમા ગરમ પાછા તમે ગરમ મૂકી શકો છો. એટલે મેં ડીશમાં સર્વ નથી કર્યા. આ રીત મેં એટલા માટે બતાવી છે કે મેં આમાં ને આમાં રાખ્યા છે તો તમે ફરીથી એને સહેજ વાર ગરમ કરીને સર્વ કરી શકો છો. ઓકે, તો આપણા થઈ ગયા છે, પણ થોડું ગાર્નિશિંગ પણ કરી લઈએ. હા, એટલે હવે આપણે આની ઉપર થોડું ગાર્નિશ કરીશું. જો આપણે આની અંદર મેં પેલું સૂકું ટોપરું રાખ્યું હતું ને એ થોડું સૂકું ટોપરું આપણે ઉપર ડેકોરેશન કરીએ ને તો જરા સારું લાગે. આંખને ગમે એટલે જીભને ભાવે. પહેલાં આંખને ગમવું જરૂરી છે. જો આવી રીતે આપણે સૂકું હોય, ફ્રેશ કોપરું તમે કંઈ પણ લઈ શકો છો. ઉપર થોડી આપણે કોથમીર અંદર એડ કરીશું. અને મને છે ને એવી ટેવ છે, કોથમીર હોય ને તો હું આ જે ખીરું હોય ને એમાં હું દાંડી સાથે જ કોથમીર નાખું છું. તો કોથમીરનો ટેસ્ટ સારો આવે ખીરામાં. હું કોઈ પંજાબી ગ્રેવી કરતી હોય તો બી દાંડી નાખું છું અંદર આપણે ગ્રેવીમાં. એટલે કોથમીરનો જે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર છે એ કોથમીરની દાંડીમાં જ હોય છે અને એનાથી એનું ટેસ્ટ બી સારો આવે છે અને સુગંધ બી સારી આવે છે. અને એની ઉપર આપણે થોડોક પાછો આપણે સંભાર મસાલો એડ કરીશું. અને તમે આની ઉપર છે ને
પાછું તમારે એની ઉપર બટર એડ કરવું હોય એની ઉપર થોડું તો તમે બટર એડ કરી શકો છો, ચીઝ ખમણી શકો છો. નાના બાળકોને ચીઝ ગમે તો ચીઝ પણ તમે એની પર ખમણી શકો છો. અને આવી રીતે ડીશ બનાવવાની. એટલે જો કૃતિ કેવી લાગે છે? ખૂબ જ સરસ, દેખાવમાં પણ ખૂબ જ સરસ છે અને હવે ટેસ્ટ પણ કરીને જોઈ લઈએ, ખરેખર સરસ જ હશે. અને ભાવનાબેન, આ ખૂબ જ સરસ અને એકદમ ઇઝી વાનગી છે જે અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને વર્કિંગ વુમન હોય કે આ બધી વસ્તુ આપણને ઘરમાં જ મળી રહે છે એટલે મેં સોજીના બનાવ્યા છે કે આપણે કોઈ પલાળવાની ખીરાની કોઈ ઝંઝટ જ નહીં. સોજી તો આપણા ઘરમાં હોય જ છે એટલે મેં એ રીત પણ આસાન કરી નાખી છે કે બધાને ઇઝીલી બનાવી શકે. બિલકુલ, થેન્ક યુ સો મચ ભાવનાબેન. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ઘણી બધી વાર ગૃહિણીને એવું થતું હોય કે આજે એવું ખાવા બનાવવું છે જેમાં બહુ ઝંઝટ ના હોય, માથાકૂટ ના હોય, ફટોફટ બની જતી હોય અને પાછી ઘરના દરેક સભ્યોને ભાવે પણ ખરી. તો બસ આજે જલ્દીથી તમે 5 થી 10 મિનિટની અંદર અપ્પમ રેડી કરી શકો છો, તો ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ ખૂબ જ ઝડપથી બની જાય અને ટેસ્ટી છે એ વાનગીની રીત પણ જાણીએ, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેજીટેબલ અપ્પમ બનાવવાની સામગ્રી: સોજી, દહીં, મીઠું, ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ, કોથમીર, લીલા મરચાં, ગાજર, લીમડો, સંભાર મસાલો, તેલ, બટર.